નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નરેશ વાઘેલા આપ સર્વેનું આઈસી રાજકોટ યુટ્યુબ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થીઓ, તમે વિદ્યાર્થીઓ જાણો છો કે ગણિત અને રીઝનિંગ ખૂબ જ મહત્વનો અને અહેમ ભાગ ભજવે છે આપણી આ પરીક્ષા પાસ કરવા માટે। કારણ કે આ જે 10 માર્કનું જે વેટેજ છે ને વિદ્યાર્થી, ગણિતનું જે 10 માર્કનું વેટેજ એ જ નક્કી કરશે કે આપણે શું કરવું છે, આપણે કેટલા માર્ક્સ સ્કોર કરી અને આપણે બીજાથી કેટલા આગળ વધી શકીએ। કેમ કે તમને ખબર છે કે ખૂબ જ વિશાળ પ્રમાણમાં લોકોએ ફોર્મ ભરી દીધા છે, ભરતી જગ્યા નો ડાઉટ વધારે છે, પરંતુ આપણે આપણી ગમતી જગ્યાએ જો પોસ્ટિંગ જોતું હોય તો આપણે ખૂબ જ વધારે મહેનત કરવી પડશે। અને યાદ રાખજો મારી વાત કે 2 વિષય આખા સબ્જેક્ટમાં, આખા જે સિલેબસમાં 2 વિષય એવા છે કે તમારી માર્ક્સ સ્કોર કરાવી શકે છે। એ 2 સબ્જેક્ટ કયા? એક તો યાદ રાખજો, એક તો ગણિત અને બીજું કે સબ્જેક્ટ એ છે વિદ્યાર્થીઓ અંગ્રેજી। ગણિત અને અંગ્રેજી તમારી જેટલી પકડ મજબૂત એટલું તમે સારું સ્કોર કરી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે ગણિતના અવનવા અને મસ્ત મજાના પ્રશ્નો સમજવાના છે। સરળ રીતે આપણે પરીક્ષાના પોઈન્ટ ઓફ વ્યૂ સમજાવવાના છે કે પરીક્ષામાં કયા બાબત અને કઈ વસ્તુ આપણે ધ્યાન દેવી જોઈએ, કઈ રીતે આપણે કોઈ દાખલો ગણવો જોઈએ। તો ચાલો એની સરસ મજાની શરૂઆત કરી દઈએ। તો વિદ્યાર્થીઓ, તમે જોઈ શકો છો અહીં અલગ અલગ મેં પ્રશ્નો લીધેલા છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે જો પહેલો પ્રશ્ન તમારી સામે છે, 25% 4% બરાબર કેટલી રકમ થાય? કે ભાઈ 25% છે, હંમેશા યાદ રાખજો ટકાવારીનો પ્રશ્ન હોય ને એટલું સમજવાનું કે જ્યાં ટકા આપેલું હોય ને ત્યાં બીજું કઈ નહીં કરવાનું, 1/100 મૂકી દેવાના। કેટલા મૂકી દેવાના? ટકાવારી હોય, ટકા શબ્દ આપેલો હોય અથવા આવી નિશાની પણ જ્યાં તમને દેખાય ને આવી એની સાથે 1/100 મૂકી જ દેવાના, ફરજિયાત તમારે યાદ રાખવાનું છે। અને બીજું, આવા ટકાવારી શબ્દમાં જ્યારે તમને ના શબ્દ દેખાય ના, તો બીજું કાંઈ નથી કરવાનું, ગુણાકારની નિશાની મૂકી દેવાની છે। શું કરવાનું છે? ગુણાકારની નિશાની। તો જો ધ્યાન આપજો, 25 તો 25 મૂકી દો, ના તો ના એટલે શું થાય? ગુણાકાર તો ગુણાકાર, 4% ટકાની જગ્યાએ છેદમાં શું મૂકી દેવું પડે મારે? 100। હવે ડાયરેક્ટ તમારે શું કરવાનું? છેદ ઉડાડવાના છે। શું કરવાનું છે? છેદ ઉડાડવાના છે। શું થાય? 25 ચોકુ 100, 4 એકુ 4, જવાબ કેટલો આવ્યો? 1। 1 ક્યાંથી? 1 તો 1 રૂપિયો રાઈટ આન્સર આવે છે। 1 રૂપિયો તમારે કહેવાનું કે 1 રૂપિયો ક્યાંક તમે લેવા દો, તમારે 1 રૂપિયો વધતો હોય ને તમારે શું કહેવાનું? મને 25 ના 4% બરાબર પૈસા આપો। શું કહેવાનું? 25 ના 4% બરાબર, પરંતુ પરીક્ષા પૂરી પછી, હા હો, બાકી હેરાન થવાય એવો ધંધા કરાય નહીં। એકદમ ફ્રી હોય, નવરા બેઠા હોય, અણી કાઢવાનું કદાચ તો તમને મન થાય ને તો બરાબર, સામેવાળો મૂડમાં હોય તો અણી કાઢવાની, બરાબર, બાકી કોઈને અણી કઢાય નહીં। તો વિદ્યાર્થીઓ, તમે જોઈ શકો 1 રૂપિયો અહીંયા રાઈટ આન્સર આવી જાય છે। બીજું પ્રશ્ન તમે જોઈ શકો છો કે એક પુસ્તકમાં 60 પાના સફેદ છે, તો તમે જોઈ શકો કે ભાઈ સફેદ પાના કેટલા છે? સફેદ પાના 60% છે। 30 પાના કેવા છે? લીલા છે। લીલા રંગના કેટલા પાના છે? લીલા રંગના 30% પાના છે। અને બાકી વધેલ એટલે વધેલા કેટલા પાના હોય? જો ધારો કે 90% પાના થઈ ગયા, હા સાહેબ 90% થઈ ગયા, તો વધ્યા કેટલા? 10% વધ્યા। વધ્યા ને કેટલા ટકા વધ્યા? 10% વધ્યા। તો યાદ રાખજો, આ વધેલા પાના બરાબર કેટલા ટકા થાય વિદ્યાર્થી? કેટલા પત્તા છે? 150 પેજ, જે કેવા રંગના છે? પીળા રંગના છે। બસ પેલા તમને એટલી વસ્તુ સમજવાની છે। આ સમજાઈ જાય તો દાખલાનો જવાબ તમારો આવી જશે। શું કીધું? તો લીલા રંગના પાના કેટલા હશે એટલું પૂછ્યું તમને। શું પૂછ્યું? લીલા રંગના પાના। લીલા રંગના પાના અહીંયા છે 30% છે લીલા રંગના, બરોબર ને? તો આપણે 30% કેટલા એ આપણે મેળવવાનું છે। તો ચાલો તમે જોઈ શકો છો 10% કેટલા થાય? 10% એ આપણા 150 થાય કે નહીં? તો આપણે કેટલા ટકા મેળવવાના છે? 30%। તો કેટલા થાય? ચોકડી ગુણાકાર કરી લો, 150 ગુણાકારમાં 30 છેદમાં 10, 0 0 કેન્સલ, 15 તેરીને 45 અને પાછળનો એક 0 લગાડી દો। 450 ક્યાંય દેખાય તમને? 450, હા સાહેબ મને ઓપ્શન ડી માં દેખાય। એના મતલબ કે 450 શું હશે? લીલા કલરના પેજ હશે। કેવા કલરના? લીલા કલરના જો કોઈ પેજ હોય તો 450 પેજ હશે। આવું તમને આવડવું જોઈએ। ચાલો, ઈઝી છે દોસ્તો, ઈઝી, એકદમ સરળ રીતે મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે। ચાલો આગળ વધીએ નવા પ્રશ્ન તરફ। 1% અડધાને કેમ લખાય? અઘરો પ્રશ્ન છે ભાઈ। હા, ઘણા બધા તુરમ ખાન છે, ઘણી વાર આમાં મુશ્કેલીમાં પડી જાય છે કે ભાઈ 1% અડધા કેટલા?
કઈ ચિંતા કરવાની જરૂર નથી. 1 ના અડધા કેટલા થાય મને એટલું કહી દો. ચાલો 1 ના અડધા કેટલા થાય સાહેબ? 1 ના અડધા 0.5 થાય. આવું આવડે કે ન આવડે? હા સાહેબ આવડે ને. ચાલો બસ ડન. હવે મેં શું કીધું? ટકા. મેં શું કીધું? જ્યાં ટકા હોય ત્યાં શું કરવાનું? 1 ના છેદમાં 100 મૂકી દેવાના. તો મૂકી દો 1 ના છેદમાં 100. એટલે તમે આવી રીતે લખી શકો 0.5 ના છેદમાં 100. હવે છેદમાં જેટલી સંખ્યા હોય ને, જેટલા 0 હોય એટલા તમારે પોઈન્ટ પહેલા એટલા 0 રાખવાના. એટલે યાદ રાખો આવું થાય કે નહીં? 0.005. આવું ક્યાં દેખાય તમને સાહેબ? આવું ક્યાં દેખાય છે? હા સાહેબ મને ઓપ્શન બી માં આવું દેખાય છે. તો આ વસ્તુ તમારે ધ્યાન દેવાની છે. ઓપ્શન બી આપણો રાઈટ આન્સર થઈ જાય છે. ચાલો આગળ વધીએ નવા પ્રશ્ન તરફ. 150 ના 30% કેટલા થાય? તો મેં એવું કીધું તે જ પ્રમાણે 150 ના હોય તો શું કરવાનું? ગુણાકાર. તો ગુણાકાર કરી દો. 30 તો 30 મૂકી દો. ટકા કીધા છે, ટકા હોય તો છેદમાં શું મૂકી દેવાના? 100 કીધું તું ને, તો છેદમાં 100 મૂકી દો. આ 0 કેન્સલ, 0 0 કેન્સલ. રાઈટ આન્સર શું? 15 તેરી ને 45. 45 તમને ક્યાં દેખાય? 45 તમને ક્યાં દેખાય છે? તો વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી. ઓપ્શન સી આપણો વિદ્યાર્થીઓ રાઈટ આન્સર થઈ જાય છે. 45 આપણો રાઈટ આન્સર આવે છે. આમાં કઈ અઘરું હોય તો મને કયો. આમાં કઈ અઘરું છે નહીં, એકદમ સરળ વાત છે. ચાલો વિદ્યાર્થીઓ આગળ વધીએ. તમે કહો સાહેબ ટકાવારીના પ્રશ્ન છે ભાઈ? નહીં, આ સાદું વ્યાજના પ્રશ્ન આવી ગયા. જો તું જોઈ શકે છે કે 1500 રૂપિયા છે, 6% છે. સાદા વ્યાજે 10 મહિના માટે પૈસા લીધેલા છે, તો તેને વ્યાજ મુદ્દલ કેટલું ચૂકવવું પડશે? શું ચૂકવવું પડશે? વ્યાજ મુદ્દલ. મુદ્દલ એટલે જે મૂળ પૈસા છે ને એને મુદ્દલ કહેવાય. મૂળ રકમ જે હોય ને એને શું કહેવાય? મુદ્દલ કહેવાય. ને વ્યાજ એટલે શું? આમાં એના મૂળ રકમ કરતા જે વધારાના તમે જે પૈસા ચૂકવો છો ને એને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? વ્યાજ કહેવાય. આ વસ્તુ મગજ બેઠી ગઈ તો તમારે શું મેળવવાનું? મૂળ રકમ નહીં કે નહીં એકલું વ્યાજ, બંનેનો જે સરવાળો કરો ને એ તમારો જવાબ આવશે. તો વિદ્યાર્થી તમે જોઈ શકો સૂત્ર છે PRN છેદમાં 100 બરાબર સાદું વ્યાજ. સાદું વ્યાજ બરાબર દોસ્તો S એટલે સિમ્પલ ઇન્ટરેસ્ટ. P એટલે રકમ. મૂળ રકમ કેટલી છે? 1500 રૂપિયા. ટકા કેટલા છે? 6%. સાદું વ્યાજ કેટલામાં? N એટલે વર્ષ છે. N એટલે શું થાય? વર્ષ અથવા મહિના જે હોય. કેટલા છે? 10 મહિના. યાદ રાખજો જો 10 વર્ષ આપે ને તો કઈ કરવા નથી, પરંતુ મહિના જો આપે તો છેદમાં હળવેકથી 12 લખી નાખવાના. અને 100 તો ગમે આપે લખી નાખવાના. PRN કેમ કે છેદમાં જો 100 છે ને તો 100 તો લખવાના છે, પરંતુ 6 મહિના આપ્યા છે વિદ્યા, 10 મહિના છે તો શું છેદમાં 12 લખી નાખવાના છે. હવે શું કરવાનું છે? કાંઈ નથી કરવાનું. છેદ ઉડાડે કે ભાઈ 6 દૂને 12, 5 દૂને 10, 0 0 0 0 કેન્સલ. 15 પંચાને 75. 75 ક્યાં દેખાય તમને? તો 75 તમારો જવાબ છે, પરંતુ અધૂરો જવાબ છે. કેવો છે? અધૂરો છે. આ 75 શું મેળવું આપણને? તમે જોઈ શકો છો તમારું વ્યાજ મેળવું. 75 રૂપિયા શું મેળવું તમને? વ્યાજ મેળવું. તો આપણે મૂળ રકમ કેટલી જોતી છે? તો યાદ રાખજો મૂળ રકમ કેટલી હતી? 1500 રૂપિયા હતી. તમે એડ કરી દો. 1500 રૂપિયા એડ કરી દો વિદ્યાર્થીઓ. કેટલું થાય? 1575. તો ઓપ્શન એ આપણો રાઈટ આન્સર થઈ જાય છે. ક્લિયર? આ આપણે સમજવાનું છે. પ્રશ્ન ગમે એટલો અઘરો હોય, માણસ છે ને સૌથી અઘરામાં અઘરું કોઈ અત્યારે પ્રાણી સૃષ્ટિમાં તમે જોવા મળતું હોય ને તો માણસ છે. માણસ છે અઘરું કોઈ દુનિયામાં છે નહીં. તો વિદ્યાર્થીઓ આ સરસ મજાની રીતે તમે જોઈ શકો કે આપણે સરસ રીતે આ સોલ્વ કરી શકીએ. આ તો હું તમને સમજાવવા માટે, જે બિગિનર જે વિદ્યાર્થીઓ છે એના માટે હું સમજાવવા માટે આવી સરસ મને સ્ટેપ બાય સ્ટેપ લખું છું. પરંતુ જ્યારે તમે પ્રેક્ટિસ થઈ જાય ને પણ તમે ઝડપથી આવા દાખલા સોલ્વ કરી શકો છો. ચાલો હવે તમને પૂછ્યું કે 405 એટલે કેટલા? એટલે રૂપિયાના ખાલી જગ્યાના 90% કેટલા થાય? મતલબ શું થઈ ગયું? 405 રૂપિયા જે છે, કેટલા રૂપિયા? 405 રૂપિયા જે છે એ કેટલા? તો કેટલા રૂપિયાના 90% થાય? એનો મતલબ એવો થાય કેટલા રૂપિયાના 90% થાય. તો કંઈ કરવાનું જ નહીં. પહેલા તો શું કરવાનું? 0 0 ઉડાડી દેવાના, બાકી પછીની વસ્તુ બાદમાં. તો હવે શું થઈ ગયું? x ને કરતા કરી દો. તો x ને કરતા કરો તો શું વધે? 405 તો હતા, છેદમાં હોય અંશમાં જાય, અંશમાં હોય શું જાય? છેદમાં જાય. હવે તમારે શું કરવાનું છે? 405 ને 9 વડે ભાગવાના છે, અને 9 વડે ભાગતા તે જવાબ આવે
એને તમારે શું કરવાનું છે? 10 હારે ગુણાકાર કરવાનો છે. તો ચાલો આપણે ટ્રાય કરીએ. 405 ને 9 વડે ભાગવાની. તો 4 9 ને 36, 4 5 5 9 ને 45. મતલબ કે જ્યારે તમે 9 વડે ભાગો તો જવાબ કેટલો આવે? 45 આવે. તો વધ્યા કેટલા? 45. ગુણાકારમાં કેટલા છે? 10. તો x ની કિંમત કેટલી મળી? 450 રૂપિયા. દેખાય તમને 450 દેખાય કઈ? હા સાહેબ, મને ઓપ્શન ડી માં દેખાય. બસ, તો 450 આપણો રાઈટ આન્સર થઈ જાય. વિદ્યાર્થીઓ સમજાય છે? તમે જોઈ શકો છો કે કેટલા સરળતાથી આપણે દાખલાઓ ગણીએ છીએ અને આવા પ્રકારના દાખલા હોઈ શકે. તો હવે મૂંઝાવાનું નથી. ચાલો વિદ્યાર્થીઓ, આના જેવો બીજો પ્રશ્ન છે. આમાં ઊંધું થોડું કહે. આ શું છે? પી છે આપણું. આ શું છે? ટકાવારી એન છે. સાદું વ્યાજ આપ્યું આપણને, એસઆઈ આપી દીધો, સિમ્પલ ઇન્ટરેસ્ટ આપી દીધો છે. તો મેળવવાનું શું છે? કેટલા વર્ષે. કેટલા વર્ષે મતલબ એન આપણે મેળવવાનું છે. તો કઈ મૂંઝાવા નથી. સૂત્ર લખી નાખો. પેલા એસઆઈ બરાબર શું થાય? PRN છેદમાં 100. એસઆઈ કેટલા છે તમે જોઈ શકો છો? સિમ્પલ ઇન્ટરેસ્ટ 28,000 છે ને? હા સર, 28,000. પી કેટલા છે તમે જોઈ શકો છો? 50,000. આર કેટલા છે? 8,000. એન એમના એમ અને છેદમાં કેટલા મૂકી દેવાના? 100 મૂકી દેવાના. 0 0 તો ઉડી જ જાય, એમાં કંઈ કહેવાનું જ ન હોય. હોશિયાર છો તમે બધા. હવે શું કરવાનું? અહીંયા કેટલા વધ્યા? 28,000 વધ્યા કે નહીં? હા સાહેબ વધ્યા ને. અહીંયા કેટલા વધ્યા? 8 5 ને 40. બે 0 મૂકી દો, એના ગુણાકારમાં n. હવે વિદ્યાર્થી અહીંયા તમારે રાઈટ આન્સર શું? ધ્યાન આપજો ભાઈ. કે ભાઈ 28,000 ભાગ્યા 4 કરો. 28,000 ભાગા કેટલા કરવાના? 4,000 કરવાના છે. એ તમને જવાબ, તમારો જવાબ મળે. 1 2 3 મીંડા ઉડાડ નાખા. હવે 14 28 7 ચોક 28 થાય કે નહીં? 7. તો 7 ક્યાં દેખાય? સાહેબ મને 7 અહીંયા દેખાય છે. તો 7 દેખાય ને, એ 7 તમારો જવાબ. આજે તમને 7 દેખાય છે ને, એ 7 વર્ષની વાત થાય છે. કે જો તમે 50,000 નો 8% લે કે 7 વર્ષ માટે વ્યાજ લો ને, તો તમારે કેટલું વ્યાજ ચૂકવવું પડે? 28,000 રૂપિયા વ્યાજ ચૂકવવું પડે. આ પ્રશ્ન એટલો ઈઝી છે. ક્લિયર? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. 625 ના 20% ના 20% કેટલા થાય? કેટલા કીધા? 625. તો લખી નાખો 625. ના કીધું મેં તમને પહેલા કીધું, ના જ્યાં હોય ગુણાકાર કરી દેવાનો. ના 20 તો 20 ટકા હોય ને છેદમાં શું મૂકી દેવાના? 100 મૂકી દેવાના. ના હોય તો ફરીવાર ગુણાકાર. 20 ના 20 છેદમાં કેટલા? 100. હવે ડાયરેક્ટ સાદું રૂપ આપી દઈએ આપણે. 0 0 કેન્સલ. આ 0 કેન્સલ. હવે શું કરવાનું છે? હવે મૂંઝાઈ ગયેલા ભાઈ. મૂંઝાવાનું નથી તારે. તું જોઈ શકે કે ભાઈ 25 ચોખ્ખું કેટલા થાય? 100 થાય. ને 2 ને 2 2 દુ 4 ને આ 4 ઉડી ગયા. હા સર ઉડી ગયા. હવે શું આવે? 625. તો એને આવી રીતે લખી શકું ભાઈ. 25 ગુણ્યા 25. જો તમને ખબર ન હોય ને, તો તમને એ ખબર છે જ કે 25 નો વર્ગ 625 થાય. ડાયરેક્ટ ઉડાડો તો હાલે. 25 25 કેન્સલ. વધે કેટલા? ખાલી 25. તો અહીંયા 625 ના 20% ના 20% કેટલા થાય? ખાલી 25 થાય. દેખાય? આ આપણો જવાબ. વિચાર કરો, હું તમને સમજાવું છું તો પહેલું સ્ટેપ, બીજું સ્ટેપ, ત્રીજા સ્ટેપમાં જવાબ. હું તમને સમજાવું છું તો વિચાર કરો કે તમને સમજાઈ જાય. તમે તમારી સ્પીડ કેટલી હોય. ઓકે, આ સેકન્ડોના દાખલા સામે ટાઈમ બગાડવાનો આવતો જ નથી જરાય. ચાલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જાય વિદ્યાર્થીઓ. હવે 6,000 રૂપિયા. કેટલા રૂપિયા છે? 6,000 રૂપિયા. એના 8% લખી નાખો. સાદા વ્યાજે મેળવવાનું છે. કેટલા વર્ષ માટે? 3 વર્ષ. તો 3 વર્ષ લખી નાખો. છેદમાં કેટલા આવશે? 100. આનાથી આપણે મળશે શું? સિમ્પલ ઇન્ટરેસ્ટ, સાદું વ્યાજ મળશે. હવે શું કરવાનું? 0 0 0 0 કેન્સલ. હવે 6 8 ને 48. આ 0 એમના એમ ગુણાકારમાં 3. હવે ડાયરેક્ટ શું કરવાનું? તમારે ગુણાકાર કરવાનો છે. ગુણાકાર કરો તમારો જવાબ. 3 નો ગુણાકાર 0 સાથે 0. 8 તેરી ને 24 વધી આવી 2. 4 તેરી 12. 12 ને 2 14. તો વિદ્યાર્થીઓ તમારો સિમ્પલ ઇન્ટરેસ્ટ કેટલો થાય? સાદું વ્યાજ 1440 રૂપિયા થાય. પરંતુ તમે જોઈ શકો આ આપણને શું મળી? વ્યાજ જ મળ્યું. આપણે મુદ્દલ તમે એડ કરવી પડશે કે નહીં? હા સર, મુદ્દલ કેટલી છે? 6,000 એડ કરી દો. કે થાય 74 40. ક્યાં દેખાય 74 40 તમને? તો તમે જોઈ શકો ઓપ્શન એમાં. તો ઓપ્શન એ આપણો રાઈટ આન્સર થઈ જાય
છે. સમજાય? મગજમાં બેઠે છે, મગજમાં ઉતરે છે, તમને થોડો ધીમે ધીમે કન્સેપ્ટ સમજાવવા માંડ્યો તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ક્વેશ્ચનમાં આગળ વધતા પહેલા વિદ્યાર્થી આપ સર્વેને જણાવી દઉં કે ભાઈ જીએસઆરટીસી કંડક્ટરનો એક સરસ મજાનો 2 મહિનાની વેલિડિટી વાળો કોર્સ આપ સર્વે વિદ્યાર્થી મિત્રો માટે અવેલેબલ છે કે જે વિદ્યાર્થીઓ કંડક્ટરની તૈયારી કરે છે. કોની તૈયારી કરે છે? કંડક્ટરની તૈયારી કરે છે. અને હવે તમે જાણો છો કે પરીક્ષા ખૂબ જ નજીક છે અને હજી તમે એવું કહો છો કે સર મારું રિવિઝન નથી થયું, હજી મારું રિવિઝન નથી થયું, હજી તમે એવું કહો છો કે સર મારે હજી કોન્સેપ્ટ ક્લિયર નથી, કોન્સેપ્ટ ક્લિયર નથી, તો બસ દોસ્તો તમામ પ્રશ્નોનું તમારું જે સમાધાન છે એ આ જીએસઆરટીસી કંડક્ટર જે રેકોર્ડેડ બેચ છે ને એમાં છે. તો શું કરવાનું છે? આઈસી ઓનલાઈન એપ્લિકેશન, આઈસી ઓનલાઈન એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરી લેવાની છે અને આ સરસ મજાનો કોર્સ તમારે પરચેસ કરી લેવાનો છે. ચાલો કોઈ એક સંખ્યા ખબર છે? નથી ખબર, લખી જ નાખો x. ના હોય તો હંમેશા શું કરવાનું? ગુણાકાર. તો ગુણાકાર કરી દો 30%. 30% હોય ને શું મૂકી દેવાનું? 100 થાય. આ એટલું ક્લિયર થઈ ગયું? હા. 150 થતા હોય આની જે કિંમત કુલ કેટલી થાય? 150 થાય. તો હવે જે 150 થાય છે, શું કીધું કે કોઈ એક સંખ્યાના 30% કરો તો કેટલા થાય? 150. તો કીધું એવું છે કે તો તે જ સંખ્યાના 150% કેટલા થાય? મતલબ જે સંખ્યા આપણને ખબર નથી શું છે એ સંખ્યાના પાછા 150 કરવાના છે. સમજાઈ ગયું? પ્રશ્ન સમજાય ને તો તમને દાખલા ગણવાની મજા આવે, દિશા દેખાય કે મારે આ દિશામાં આગળ વધવું છે. તો આમાં શું કરાય? કઈ ન કરાય. પેલા શું કરાય? 0 0 ઉડાડી દેવાય અને 5 તેરી 15 ઉડાડી દેવાય. હવે 10 નો ગુણાકાર 5 સાથે એટલે x બરાબર કેટલા થઈ ગયા? 50 થઈ ગયા. પૂરું, અડધું કામ તમારું પૂરું. હવે શું કીધું? આ 50 રૂપિયા છે, 50 તે સંખ્યા કઈ સંખ્યા કીધું? હવે 50. 50 ના કેટલા ટકા? 150%. ના હોય તો ગુણાકાર કરો. 150 ટકા છે તો છેદમાં શું મૂકી દો? 100. 0 0 કે અંદર 15 પંચાને 75. 15 પંચાને 75 તમે જોઈ શકો છો વિદ્યાર્થીઓ. અને 150% છેદમાં 100. યસ, 15 પંચા 75 તમે જોઈ શકો. રાઈટ આન્સર શું આવે વિદ્યાર્થીઓ? 75 અહીં રાઈટ આન્સર આવે છે. તો આપણો રાઈટ આન્સર શું થઈ જાય વિદ્યાર્થીઓ? 75 આપણો રાઈટ આન્સર થઈ જાય છે. કે કોઈ એક સંખ્યા એના 30%, 100, 150 થતા હોય તો 0 0 50 50 ના 150 0 0 15 50 75. યસ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા રાઈટ આન્સર તમે જોઈ શકો શું આવે? ખાલી 75 રાઈટ આન્સર આવે છે. તમે જોઈ શકો છો આખો દાખલો મેં તમને ગણાવી દીધો છે. ક્લિયર? તો આવી રીતે તમારે દાખલાને સોલ્વ કરવાનો છે. હવે નવો દાખલો તમે જોઈ શકો છો. 1 આવ્યા, અહીંયા 9 આવ્યા અને અહીંયા કેટલા આવ્યા? 16 આવ્યા. અને જવાબ જો આ કિંમત વર્ગમૂળમાં છે અને જવાબ તમને જો કેવો આપ્યો? અંશ અને છેદ વાળો આપ્યો. તો હવે શું કરવાનું? કઈ નથી કરવાનું. પેલા તો છે ને તમે ગુણાકાર કરી નાખો. 16 એકુ 16, 16 ને 9 કેટલા થાય? 25. 16 એકુ 16, પેલો ગુણાકાર નહીં દેખો. 16 એકુ 16 અને 16 ને 9 કેટલા થાય? 25 છેદમાં 16. એટલે આવું લખી નાખો તમે. 16 ને 9 25 છેદમાં 16. ક્લિયર? હા સર સમજાઈ ગયું. વર્ગમૂળ કાઢી નાખું. 25 કોનું વર્ગમૂળ છે? 5 નું. 16 કોનું છે? 4 નું. મૂકી દો છેદ. 5 ના છેદમાં 4 ક્યાં દેખાય? 5 ના છેદમાં 4 ક્યાં દેખાય? અહીંયા દેખાય. બસ. તો ઓપ્શન બી આપણો વિદ્યાર્થીઓ રાઈટ આન્સર આવી જાય છે. ઓપ્શન બી આપણે શું થઈ જાય? રાઈટ આન્સર થઈ જાય છે. આગળ વધ્યા નવો પ્રશ્ન તરફ. 1/x ભાગાકાર હોય નિયમ છે યાદ રાખજો. જ્યારે કોઈ સંખ્યા ભાગાકારમાં હોય એને તમે ગુણાકારમાં ફેરવો ને, એને તમે શું કરો? ગુણાકારમાં ફેરો તો યાદ રાખજો અંશ છે એ છેદમાં વયો જાય. અંશ છેદ જે છે ને અંશ એ છેદમાં અને છેદ છે એ અંશ ઉલટાઈ જાય. આ સમજાઈ ગયું? હા સર. અહીંયા શું છે? ભાગાકાર. તો છેદમાં કઈ કેટલા હોય? 1 હોય. એને ગુણાકાર કરું વચ્ચે શું કરું? ગુણાકાર. તો 1 ના છેદમાં શું થઈ જાય? x થઈ જાય. થઈ જાય કે નહીં? હા સર થઈ જાય ને. હવે શું કરો? ગુણાકાર કરો. હંમેશા આવું જ્યારે થાય ને તો સમજી લેવાનું અંશનો ગુણાકાર છેદનો ગુણાકાર. 1 એકુ 1, x ગુણ્યા x કેટલા થાય? x². આ સમજાઈ ગયું? હા સર સમજાઈ ગયું. હવે x છે એ છેદમાં છે એટલે પ્લસ ઘાત છે. જ્યારે
ઘાત છેદમાં હોય, અંશમાં જાય ને તો ઘાત પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ થઈ જાય. તો રાઈટ આન્સર શું આવે? 2 ઘાત તો છે પણ કેવી થઈ જાય? માઇનસ. ક્યાં દેખાય -2 ઘાત? ઓપ્શન ડી. ઓપ્શન ડી આપણો શું થઈ જાય વિદ્યાર્થીઓ? રાઈટ આન્સર થઈ જાય છે. ક્લિયર? તો આ તમારે સમજવાનું છે. -2 ઘાત, x ની -2 ઘાત છે ને આપણો રાઈટ આન્સર આવી જાય. x ની -2 ઘાત રાઈટ આન્સર આવી જાય. ઘણા બધા અટવાઈ જાય છે કરવું હું. એટલે ભાઈ તમને નિયમ આવડે ને તો આરામથી આ દાખલો ગણી શકે છે. એના જેવો દાખલો નવો નિયમ છે ભાઈ. જો ધ્યાન આપજો, હંમેશા યાદ રાખવાનું. યાદ રાખજો ભાઈ, ઘાતનો હંમેશા ગુણાકાર થાય. શું થાય? ઘાતનો શું થાય? હંમેશા ગુણાકાર થાય. તો યાદ રાખજો, આ 10 થી 3 ઘાત છે, 10 તેરીને 30 કરી નાખો. ભાગાકારમાં છે તો ભાગાકાર કરી નાખો. 5 6 30, તો અહીંયા 30 કરી નાખો. આવું થાય કે ન થાય? હા સર થાય ને, આમાં કઈ નવું નથી, આ તો મને આવડે છે. બરોબર? ચાલો, હવે મેં શું કીધું તો યાદ છે કે ભાગાકાર આવું થાય કે નહીં? a ની 30 ઘાત છેદમાં a ની પર શું થાય? 30 ઘાત થાય કે ભાગાકાર છે. મેં એવું કીધું છેદની ઘાત અંશમાં જાય તો હંમેશા શું થાય વિદ્યાર્થી? તો બાદબાકી થાય. તો આવું થાય. a ની 30 ઘાત અને આધા સરખું હોય તો હંમેશા એનામાંથી વાત કરી નાખવાની. a ની 30 ઘાત -30 ઘાત, એની કેટલી થાય? 0 ઘાત થાય. કેટલી ઘાત થાય? 0. એની 0 ઘાત તમને ક્યાં દેખાય? સાહેબ મને ઓપ્શન ડી માં દેખાય. બસ, તો તારો જવાબ આવી ગયો ઓપ્શન ડી. તારો રાઈટ આન્સર થઈ ગયો. તો અહીંયા રાઈટ આન્સર શું આવશે વિદ્યાર્થી મિત્રો? ઓપ્શન ડી આવે છે. તો આ તમારે યાદ રાખવાનું છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જાય. ચાલો, મસ્ત મજાનો પ્રશ્ન ભાઈ, જોરદાર અને જબરદસ્ત પ્રશ્ન તમારી સામે છે. ઘણા બધા વિદ્યાર્થીઓ છે ગુણાકાર જો આવડે ને, તમને ઘડી આવડે તો આરામથી દાખલો થઈ જાય. શું કરવાનું છે? કાંઈ નથી કરવાનું. પહેલી સંખ્યા છેલ્લી સંખ્યાનો ગુણાકાર કરો. કેટલા થાય? 12 × 12 તેરીને 36. મતલબ ગુણાકાર કેટલો થાય? 36 થાય. ક્લિયર? હવે એવી કોઈ સંખ્યા મેળવવાની કે જેનો ગુણાકાર જે 36 થાય એનો સરવાળો કેટલો થવો જોઈએ? 13. કેમ 13? કેમ કે કેટલા છે? 13 છે. તો ભાઈ તમને ખબર હોય 36 એટલે કોના 18 દૂને 36 થાય. તો 18 ને 2 કેટલા થાય? 18 દૂને 36. તો 18 ને 2 કેટલા થાય? તો તમને ખ્યાલ છે 18 ને 2 20. 18 માં ધારો કે 2 કાઢી નાખો તો કેટલા થાય? 16 થાય. આપણે કેટલા જોતા? 13. ભેગું થાય? ન થાય. ન થાય ને? ચાલો, હવે શું કરવાનું? તો હવે તમને એવું ખબર પડે કે 4 નવા કેટલા થાય? 36 થાય. ને 4 ને 9 કેટલા થાય? 13. હા છે, બરોબર. બસ, તો આગળ વધી જાઓ. જો પહેલું પદ હંમેશા એમને આવશે 3x². છેલ્લું પદ હંમેશા એમને આવશે 12. નિશાની જે હોય એમ રાખી દો. નિશાની જે હોય એ રાખી દો. ક્લિયર થઈ ગયું? ચાલો, હવે એ શું આપેલા છે? 13x આપેલા છે. તો 13 નું શું મૂકી દેવાનું? 4 નવા ને 36. તો 9x + 4x. આ ક્લિયર થઈ ગયું? 4 નવા ને 36 ને 4 9 ને 4 13. ક્લિયર? હા સર. હવે ડાયરેક્ટ શું કરો? તમે જોઈ શકો વિદ્યાર્થીઓ, આમાંથી x ને કોમન કાઢો, 3 પણ કોમન નીકળે. કેમ કે 3 × 3 થાય ને 9. એટલે આનો 3 આ અને આ 3 બહાર કાઢો. 3 આમાંથી x, આમાંથી x બહાર કાઢો. x વધ્યા કેટલા? અહીંયા x² માંથી x પ્લસ આમાંથી કેટલા વધ્યા? આ x તો નીકળી ગયા. વધ્યા કેટલા? 3 વધ્યા. તો 3 કરી નાખો, પ્લસ ના પ્લસ કરી નાખો. 12 તો આવું થાય 4 તેરીને 12. તો આ 4 અને આ 4 નીકળી ગયા. તો બહાર કાઢો 4. વધ્યા કેટલા? x + 3. 3 હતા ને, 3 મેં લઈ લીધા. હવે બે કાઉન્સ સરખા હોવા જોઈએ. ખાસ નિયમ છે કે બંને કાઉન્સ સરખા રહેવા જોઈએ. તો x + 3 અને 3x + 4. સમજાય છે? ચાલો, તો હવે તમને આવું ક્યાં દેખાય? તમને x + 3 ક્યાં દેખાય? પેલા તમને એમ કહો, x + અહીંયા દેખાય? અહીંયા નથી. હાલો, x + અહીંયા દેખાય? અહીંયા નથી. હવે આમાંથી જોવાનું છે, આ બંનેમાંથી 3x + 4 ક્યાં દેખાય છે? અહીંયા દેખાય. તો ઓપ્શન એ આપણો રાઈટ આન્સર થઈ ગયો. પૂરું, ખતમ. હવે તમને આવું પૂછે કે સાહેબ x ની કિંમત તમે જોઈ શકો કે ખાલી 1 2 ત્રીજા સ્ટેપમાં જવાબ, 2 થી 3 સ્ટેપમાં જવાબ આવી જાય છે. હું તમને સમજાવવા માંગુ છું કે જો તમારી ગણતરી સારી હોય તો હું ખરેખર આ સ્ટેપ હું ન કરું. હું ડાયરેક્ટ અહીંથી જવાબ લઈ લઉં. ભાઈ ડાયરેક્ટ x + 3 ક્યાં દેખાય? અહીંથી દેખાય, ઉડાડી દે બાકીના. હવે બાકીના 2 છે, આ 3x લઈ લો ને આ +4 લઈ લો. પૂરું, ખતમ, ખલાસ. તો આ તમારે યાદ રાખવાનું છે. ચાલો વિદ્યાર્થી આગળ વધીએ. જો બે સંખ્યાનો ગુસા કેટલો છે? 8 છે. બે સંખ્યાનો ગુસા કેટલો છે? 8. બે સંખ્યાનો ટૂંકમાં a સંખ્યા અને b સંખ્યા, આ બેનો ગુસા હું કહું ને તો ગુસા કેટલો છે? 8 એનો ગુસા છે. આ બે સંખ્યાનો ગુણાકાર કેટલો થાય?
તો બે સંખ્યાનો ગુણાકાર વિદ્યાર્થીઓ થાય છે 384. તો તમારે મેળવવાનું શું છે? લસા મેળવવાનો છે. શું મેળવવાનું છે? લસા મેળવવાનું છે. તો કાંઈ ધાંધ્યા કરવા જવાય નહીં. એક સાદું સરળ સૂત્ર છે, મૂકી દો, તમારે જવાબ આવી જાય. શું કરવાનું કે ભાઈ એક સંખ્યાનો ગુણાકાર બીજી સંખ્યાનો ગુણાકાર બરાબર પેલી સંખ્યાનો લસા ગુણાકાર પેલી બીજી સંખ્યા લસા પેલી બીજી સંખ્યાનો ગુસા. લસા અને ગુસા મૂકી દો અને બે બાજુ ગુણાકાર મૂકી દો તો જવાબ આવી જાય તમારા. એ બી ગુણાકાર કેટલો છે કુલ તમે જોઈ શકો. ગુણાકાર 384. લસા કેટલો છે તમે જોઈ શકો છો. લસા છે તેમનો મેળવવાનો. લસા શું કરે છે? મેળવવાનો છે. તો લસા એમને એમ રાખો. ગુસા કેટલો છે? 8. ગુસા કેટલો છે? 8. ગુણાકાર બરાબર ને આ બાજુ હોય તો ભાગાકારમાં વયો જાય તો લસા બરાબર કેટલા થાય? 384 ભાગ્યા 8. ભાગાકાર કરી નાખો તમારો જવાબ આવી જાય છે. લસાનો તમે જો ભાગાકાર કરો તો શું થાય? તો 8 ચોકું 32 થાય. કેટલા થાય? 8 ચોકું 32. તો વધ્યા કેટલા? 6 અને વધ્યા કેટલા? 4 એટલે 64 વધ્યા ને. 64 વધ્યા તો 8 64 તો કેટલો આવી ગયા? 48 આવી ગયા. તો કેટલા દેખાય? લસા કેટલો હોવો જોઈએ? 48. તમે ભાગાકાર કરી લેજો ભાઈ. તમે ડાયરેક્ટ ભાગાકાર કરી લેજો કે રાઈટ આન્સર શું આવે? 48 આવે. આનો ભાગાકાર કરીને છૂટ છે તમારે જોવાની. હંમેશા રાઈટ આન્સર શું આવશે? 48 આવશે. ક્લિયર છે? વાત સમજાય છે? મગજમાં બેઠે છે? બસ એટલું જ આપણે કરવાનું છે. તમે પણ જોઈ શકો આ તો તમારા મગજમાં જ હોય. પહેલું સ્ટેપ, બીજું સ્ટેપ, ત્રીજું સ્ટેપ જવાબ. ક્લિયર? તો આ આપણે સમજવાનું છે, આ આપણે શીખવાનું છે. ચાલો આગળ વધીએ. અહીંયા તમને જોડકા આપેલા છે તો તમારે જોડકાને જોડવાના છે યોગ્ય રીતે. અહીંયા તમને એક ચોરસ વાર, એક પ્રકાશ વર્ષ, એક હેક્ટર અને એક મીટર આપેલા છે. અને અહીંયા તેનું એકમ તેનું જે કેટલું અંતર થાય તે તમને આપેલું છે. તો તમને ખબર હોવી જોઈએ વિદ્યાર્થીઓ કે એક ચોરસ વાર એટલે 0. આ યાદ રાખો. આવું જો ખબર ન હોય તો કઈ વાંધો નહીં ભાઈ, આવું યાદ રાખી લેવાનું. શું કરવાનું? યાદ રાખવાનું ભાઈ. કઈ મૂંઝાવાની જરૂર નથી. પ્રેમથી યાદ રાખી લો, તમારો જવાબ આવી જશે. એક ચોરસ વાર કેટલા થાય? 0.836124. ચલો એક પ્રકાશ વાર કેટલા થાય? 9460 અબજ કિલોમીટર. એક પ્રકાશ વાર શું થાય? 9460 અબજ કિલોમીટર. જે વિદ્યાર્થી મિત્રો અવકાશીય એકમ છે. અવકાશીય અંતર માપવાનો એકમ કોઈ હોય ને તો પ્રકાશ વર્ષ છે. એક હેક્ટર એટલે કેટલા થાય? તો યાદ રાખજો, એક હેક્ટર એટલે કેટલા વિદ્યાર્થી મિત્રો? 10,000 ચોરસ મીટર. કેટલા થાય? 10,000 ચોરસ મીટર. મતલબ પેલાની અંદર શું આવે? સી. ક્યાં દેખાય પેલા નંબર? સી. અહીંયા નથી, અહીંયા નથી, અહીંયા નથી. તમારો જવાબ આવી જશે ડી. બીજામાં બી છે, હા. ત્રીજામાં એ છે, હા. એ 1 મીટર કેટલા થાય? 1000 મિલીમીટર. તો ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર થઈ જાય છે. ચાલો મજા આવે છે ભાઈ? મજા આવે છે? આવા દાખલા પૂછાય તો તમારે મૂંઝાવાનું નથી, તમને આવડવા જોઈએ. જો હવે ડખે ચડવા જેવી વાત છે કે ભાઈ 4 ઘંટડી છે. આ 4 ઘંટડી છે ને અલગ અલગ સેકન્ડ વગેરે. પહેલી ઘંટડી છે જે છે એ વિદ્યાર્થી મિત્રો આ પહેલી જે ઘંટડી 5 સેકન્ડે વાગે, બીજી 6 સેકન્ડે, ત્રીજી 8 સેકન્ડ અને ચોથી 10 સેકન્ડે વાગે. હવે એવું કીધું છે તમને કે તમામ જે ઘંટડીઓ જે છે કે જે પહેલી વાર તમામ ઘંટડીઓ છે એક સાથે જો વગાડવામાં આવે તો કેટલી સેકન્ડ પછી વાગશે? આવું તમને પ્રશ્ન પૂછેલો છે. તો આમાં કંઈ નથી કરવાનું, એકદમ સરળ, સિમ્પલ અને સોબત એનો આન્સર છે. પહેલા લખી નાખો 5, પછી કરી નાખો 6, પછી કરી નાખો 8, પછી કરી નાખો 10. આમાં કોઈને ડાઉટ હોય તો મને કહો. આમાં કોઈને ડાઉટ હોવો જોઈએ નહીં, કેમ કે એકદમ સરળ વસ્તુ છે. હવે વિદ્યાર્થી તમે જોઈ શકો છો. હવે ભાગ ઉડાડવાના 5 છે ને તો પેલા 5 ની ચાલુ કરીએ આપણે. 5 એકુ 5, 5 દુને 10. તમે જોઈ શકો ને કે 5 દુને 10. હવે બીજું કઈ નહોતું કરાય. શું કરાય? આ 5 નું કામ પૂરું થઈ ગયું, આનું કામ પૂરું. હવે આપણે ક્યાંય નડશે નહીં. હવે આગળ વધે વિદ્યાર્થીઓ. 2 તો 2 થી ભાગ હલાવીએ. 2 તો તમે જોઈ શકો છો 3 દુને 6, 4 દુને 8 અને 2 એકુ 2. એટલે આનું કામ પૂરું. ચાલો આનું કામ પૂરું થઈ ગયું. ક્લિયર? આનું કામ શું થઈ ગયું વિદ્યાર્થીઓ? ખતમ. હવે આગળ વધીએ. 3 અને 4 જ વધ્યા તો 3 વડે ભાગ લાવો તો અહીંયા 1 આવી જાય અને અહીંયા 4 વધ્યા. આનું કામ પૂરું. 6 નું કામ.
હવે આને 4 વડે ભાગ લાવો તો અહીંયા 1 આવી ગયો, ખતમ. હવે શું કરવાનું છે વિદ્યાર્થીઓ? તમારો જવાબ આવી ગયો. બધાનો ગુણાકાર કરી લો. બધાનો શું કરો? ગુણાકાર કરો. 5 દુને 10, 10 તેરીને 30, 30 ચોકો 120, 4 તેરી 12 ને પાછળનું જીરો લગાડી દો 120. તો 120 સેકન્ડ પછી બધી ઘંટડીઓ શું થશે? એક સાથે ભાગશે. આ તમારે યાદ રાખવાનું છે. ક્લિયર? તો ઓપ્શન ડી 120 સેકન્ડ, ઓપ્શન એ આપણો રાઈટ આન્સર થઈ જાય. ઓપ્શન એ આપણો શું થઈ જાય? રાઈટ આન્સર થઈ જાય છે. મને કહેવામાં હું અઘરું છે? એકદમ સરળ પ્રશ્ન વિદ્યાર્થીઓ છે. ચાલો, પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનું વિચરણ શું છે? કે ભાઈ શું કીધું? પ્રથમ n પ્રાકૃતિક સંખ્યા કીધી છે. જો તમને પ્રાકૃતિક સંખ્યા કે તો યાદ રાખજો એનો ઓપ્શન ડી, આ એનું સૂત્ર છે. પ્રાકૃતિક સંખ્યાનું સૂત્ર શું છે? આ એનું સૂત્ર છે. ચાલો આગળ વધીએ. સૂત્ર યાદ રાખવાનું, આમાં કઈ તો છે નહીં. અને ખાસ વિદ્યાર્થી મિત્રો તમારા માટે, હજી વિદ્યાર્થીઓ તમે જો હજી જીસીઆરટી કંડક્ટરની પરીક્ષા નજીક છે અને હજી તમે પરીક્ષા પહેલાની પરીક્ષા એટલે મોક ટેસ્ટ, પરીક્ષા પહેલાની પરીક્ષા એટલે કે મોક ટેસ્ટ, હજી તમે વિદ્યાર્થીઓ મોક ટેસ્ટ નથી આપી, હજી તમે મોક ટેસ્ટ નથી આપી, તો વિદ્યાર્થીઓ તમારા માટે આઈસી દ્વારા એક મોક ટેસ્ટ નું આયોજન થયેલું છે જેનું નામ છે જીસીઆરટી કંડક્ટર સ્પેશિયલ ઓનલાઈન મોક ટેસ્ટ. આ તમારે યાદ રાખવાનું છે. હા સર, આ મને સમજાઈ ગયું. હવે આની ખાસિયત શું છે કે આની ખાસિયત તમને હું જણાવી દઉં વિદ્યાર્થીઓ. અહીંયા તમને 10 પેપર આપશે. કેટલા? અહીંયા તમને 10 પેપર સેટ આપશે. આ 10 ને તમે ઓનલાઈન ટેસ્ટ આપી શકો છો. શું આપી શકો? ઓનલાઈન ટેસ્ટ આપી શકો. અને આ તમારી તૈયારીને વિશેષ અને મજબૂત બનાવવા માટે શું કરી શકો છો વિદ્યાર્થીઓ? આની જે પીડીએફ જે મળે છે, જે પીડીએફ પ્રશ્ન પેપર જો પીડીએફ હોય તેની શું કરી શકો છો? તમે પ્રિન્ટ પણ કાઢી શકો છો. શું કરી શકો છો? પ્રિન્ટ કાઢી શકો છો. જેની કિંમત છે માત્ર ને માત્ર 149 રૂપિયા. કેટલા છે? માત્ર ને માત્ર 149 રૂપિયાની અંદર તમે આ સરસ મજાની ટેસ્ટ પરચેસ કરી શકો છો, જે ગુજરાતના પહેલા 200 વિદ્યાર્થીઓ માટે જ અવેલેબલ છે. ચાલો ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો આ સરસ મજાનું તમારા માટે આયોજન થયેલું છે, તો તમે એનો ઉપયોગ કરી શકો છો. અને ખાસ વિદ્યાર્થીઓ તમારા માટે હું તમને જણાવી દઉં કે જો કંડક્ટરની પરીક્ષા સારા માર્ક્સે પાસ થવી છે, તમે મહેનત કરી છે, પાસ તો થશો જ, કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ જો તમારે કંડક્ટરની પરીક્ષા સારા ગુણથી, જે તમને ખ્યાલ છે કે ભાઈ 100 માર્ક્સનું પેપર છે. કેટલા માર્ક્સનું પેપર છે? 100 માર્ક્સનું પેપર છે. આ 100 માર્ક્સમાં સારા ગુણથી પાસ થવું છે તો વિદ્યાર્થીઓ ધ્યાન આપજો. પહેલા નંબરની વાત કે ભાઈ કંડક્ટરની પરીક્ષા સૌથી વધારે તમારે ધ્યાન દેવાનું છે કેમાં? એ તો રોડ સેફટીના પ્રશ્નમાં, કે જેમાં રોકડા માર્ક્સ છે. તો આપણે શા માટે આપણે મૂર્ખાઈ કરવી જોઈએ? તો રોડ સેફટીના પ્રશ્નમાં ધ્યાન આપજો. ત્યારબાદ તમારે ધ્યાન દેવાનું છે ગુજરાતી વ્યાકરણ. ક્યાં ધ્યાન દેવાનું છે? વ્યાકરણમાં ધ્યાન દેવાનું છે. જેવું તમારું ગુજરાતી વ્યાકરણ થઈ જાય વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો. હવે આપણે થોડુંક મહેનત વાળું કામ ચાલુ થયું. હવે તમારે મોટર વ્હીકલ એક્ટ અને તમારે સાથે સાથે નિગમની માહિતી અને કંડક્ટરની ફરજો, આ એટલું તમારે એક સાથે કરવું પડશે. જો તમારે ખરેખર સારા માર્ક્સ મેળવવા છે ને, જો તમારે ખરેખર સારા માર્ક્સ મેળવવા છે તો તમારે ખરેખર આ એટલી વસ્તુ તમારે સરસ મજાની થવી જોઈએ. અને તમે જોઈ શકો છો વિદ્યાર્થીઓ, આ ખરેખર કરવામાં છે ને કેટલો ટાઈમ લાગે? હું તમે જો મારી ફ્રેન્ડલી વાત કરું ને, કે જો ખરેખર તૈયારી કરવી હોય ને તો એટલી તૈયારી કરતા વધીને મેક્સિમમ કહું છું 5 દિવસનો સમય લાગે. કેટલી? 5 દિવસની અંદર તમે સરસ રીતે આખી બધી વસ્તુ ક્લિયર કરી નાખો. અને વિચાર કરો માર્ક્સ કેટલા છે? રોડ સેફટીના 10, 20 અને 30. 5 દિવસમાં તમે 30 માર્ક્સનું કવર કરી લો. વાત વધી 70 માર્ક્સ. 70 માર્ક્સમાં શું કરવાનું? તો વિદ્યાર્થીઓ ધ્યાન આપજો કે 70 માર્ક્સની અંદર તમારે કરવાનું છે સૌપ્રથમ
ગણિત રીઝનિંગ, ગણિત અને રીઝનિંગ. અને મોસ્ટ આઈએમપી વિદ્યાર્થીઓ યાદ રાખજો કે મોસ્ટ આઈએમપી છે કોમ્પ્યુટર. આ બંને તમે જો કરી લો ને દોસ્તો, આ બે જ વિષય તમે વ્યવસ્થિત કરી લો ને તો આરામથી તમે 30 માર્ક્સ મેળવી લો. અને ખરેખર હું જો કહું ને કે આ તો ડેઈલી પ્રેક્ટિસ માટેનો સબ્જેક્ટ છે, ડેઈલી પ્રેક્ટિસ. હો ભાઈ, એવું નથી કે કોઈ એક દિવસ લઈને બેઠી જાવ ગણિત રીતની પૂછે, હું એવું કહેતો નથી. પરંતુ કોમ્પ્યુટર લઈને બેઠો ને તો વધીને તમે 3 દિવસમાં પૂરું કરી લો. કેટલા દિવસમાં? 3 દિવસની અંદર. 3 દિવસની અંદર તમે આરામથી કોમ્પ્યુટરનો એકય પ્રશ્ન તમે જવા ન દો એટલે સરસ તમે શું કરી શકો? તૈયારી કરી શકો છો. તો આ વાત શું થઈ ગઈ? 60 માર્ક રોકડા, 60 માર્ક રોકડા છે વિદ્યાર્થીઓ તમારા પેપરમાં. વધ્યા 40 માર્કની વાત કરીએ ને, 40 માર્ક તમારે ખાલી, ખરેખર વિદ્યાર્થીઓ જો ધ્યાન આપો, હું સાચું કહું છું, તમારે ખાલી 40 માંથી તમારે દોડવાનું છે ખાલી 30 થી 35 માર્ક્સ. 30 થી 35 માર્ક્સ સુધીમાં જ તમારે દોડવાનું છે. એમાંથી યાદ રાખજો વિદ્યાર્થીઓ, જે સામાન્ય જ્ઞાન જે છે, જે શું છે? સામાન્ય જ્ઞાન, ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતનો ભૂગોળ. હું ખરેખર તમને એવું કહું છું કે આને છે ને કોઈ દિવસ ન આપતા. આને તમારે ખરેખર છેલ્લે વાંચાય. ક્યારે વચાય આને? આને તમારે છેલ્લે વચાય. શા માટે છેલ્લે વચાય? કેમ કે આમાં ઘણું બધું છે. ઘણી વાર તમે આગળ નથી લો તો પછી ભૂલાઈ જાય. તો એટલે છેલ્લે વાંચો ને તો શું થાય? તમે સરસ રીતે તમે આનું વાંચન કરી શકો છો. તો સામાન્ય જ્ઞાન, ઇતિહાસ અને ભૂગોળને છેલ્લે રાખવાનું. પરંતુ યાદ રાખજો, છેલ્લે વાંચો ને તો તમે સારી બુકમાંથી એવા, જેમ કે આઈસીની જીકેની જમાવટ, ખૂબ સરસ મજાની બુક છે, એમાંથી વાંચો તો આરામથી તમે 20 માંથી વિદ્યાર્થી મિત્રો 10 થી 12 કે 15 માર્ક્સ કવર કરી શકો. ધારો કે તમે 15 માર્ક કવર કરી લીધા તો 15 માર્ક્સ તો રોકડા થઈ ગયા કે નહીં? 15 માર્ક્સ તો રોકડા થઈ ગયા કે નહીં? તો આ તમારે સમજવાનું છે. અને વૈધું હવે ઇંગ્લિશ, અંગ્રેજીમાંથી છે તમારે. હું એવું નથી કહેતો તમે 10 માંથી 10 લઈ આવો. હું એવું જરાય નથી કહેતો તમે 10 માંથી 10 લઈ આવો. તમારે ખાલી ને ખાલી કેટલા લાવવાના છે? અંગ્રેજીમાં ખાલી 5 લાવવાના છે. ખાલી એટલું કરી લો ને વિદ્યાર્થીઓ, એટલું કરી લો ને તોય તમે આરામથી મેરિટમાં આવી જાઓ. પરંતુ તમે જોઈતી જગ્યામાં તમને તમારું સિલેક્શન મળી જાય. તમે ગણો તો ખરા કે આ કેટલા માર્ક્સ છે? 30 માર્ક. આ આખું કેટલા માર્ક્સનું છે? 30 માર્ક્સ. આ 30 માર્ક્સ. આ આખા 30 માર્ક. 60 માર્ક આ. અને તમે આરામથી આમાંથી 15 માર્ક્સ આને 5 માર્ક્સ આ 20 માર્ક લઈ શકો. એટલે કેટલા થઈ ગયા? 3 ને 300 ને 2 8, 80 માર્ક્સ. અને મેરિટ ખરેખર જાય 70 પ્લસ છે. મેરિટ કેટલા અટક છે? 70 પ્લસ. તમારે કેટલા છે? 80 કે 80 પ્લસ માર્ક્સ હોય તો તમને તમારી ગમતી જગ્યાએ તમને મળી જાય. તો વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, સ્માર્ટ વર્ક સ્માર્ટ વેથી ચાલશો ને તો ભેગું થશે, બાકી ભેગું થશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આવી સરસ મજાની માહિતી મેં તમને આપેલી છે. આઈ હોપ આપ સર્વે વિદ્યાર્થીઓને મોજ આવી હશે, ખૂબ જ મજા આવી હશે. અને આવી જ અવનવી માહિતી માટે જોડાયેલા રહો આઈસી રાજકોટ સાથે. અને દરરોજ 3 વાગે આપણે લેક્ચરમાં જોઈન થઈએ જ છીએ. ઓકે, તો આજે મેં તમારા માટે રેકોર્ડિંગ લેક્ચરનું આયોજન કરેલું છે. તો તમે આ રેકોર્ડિંગ લેક્ચરનો પણ ભરપૂર લાભ ઉઠાવી લો, જેથી કરીને તમે એમાં પણ સારા માર્ક્સ કવર કરી શકો છો. તો ચાલો ફરી મળીએ વિદ્યાર્થી મિત્રો. ક્યારે? મંગળવારે 3 વાગે મળીએ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.